बोलिए सदगुरु कबीर साहेब की जय। अपने अपने मात पिता की जय। बुद्ध मंगलमय संत समाज, અહીં પધારેલા દેવીઓ, દેવતાઓ, સ્વજનો, બાળકો, યુટ્યુબ ઉપરથી જોઈ રહેલા ભક્તો, મારા વતી આપ સૌને સાહેબ વંદન, સાહેબ વંદન, સાહેબ વંદન। આજે પૂનમનો દિવસ ઉપરાંત કબીર જયંતિ, આજે 628 વર્ષથી આ કબીર સાહેબની આ જયંતિ આપણે મનાવી રહ્યા છીએ એકી સાથે બેસી। ખૂબ ધન્યની વાત છે। કબીર સાહેબ લહરતાળા તળાવની અંદર એક શિશુ રૂપે નીરુ અને નીનામાં આ દંપતીને મળેલા। આજે આ કબીર જયંતિના દિવસે બીજી વાત નથી કરતો, કબીર સાહેબના જન્મથી અને મૃત્યુ સુધીના જે કંઈ એમને એમનું જીવન જીવી ગયા એ વિશેની વાત છે। કબીર સાહેબનો જન્મ 1398ની સાલમાં થયો, જ્યારે તેમનું મૃત્યુ 1518ની સાલ। એટલે આજે એનો હિસાબ કરીએ તો 628 વર્ષ થઈ ગયા। તો આજે આપણે કબીર સાહેબનું જીવન કેવું હતું એની પ્રેરણા લઈ એમના રસ્તે આપણે આગળ ચાલીએ। એનો ટૂંક પરિચય, બાકી તો કબીર સાહેબ વિશે જો બોલવા જઈ તો વર્ષો પણ ઓછા થઈ જાય। આ થોડાક ટાઈમની અંદર કબીર સાહેબનું પૂર્ણ જીવન બતાવીશ સંક્ષિપ્ત। કબીર સાહેબ લહરતાળામાં શિશુ રૂપે પ્રગટ થયા નથી। હવે આ પ્રગટનો દિવસ અમુક કહે છે કે શિશુ રૂપે કમળની અંદર પ્રાગટ્ય થયા। આ પણ આપણા સમાજની અંદર કબીર પંથીની અંદર આ માન્યતા ભરેલી છે। જન્મ જયંતિ, જયંતિ એટલે શું? જયંતિ એટલે કે જન્મ થવો, આને જયંતિ કહેવાય। અને અમુક આજે પ્રાગટ્ય દિવસ પણ માને છે કબીર સાહેબમાં, આપણા કબીર પંથીની અંદર પણ છે। તો આ બંને વસ્તુ અલગ છે। તો આમાં સત્ય શું છે એ આપણે જાણવું જરૂરી છે। અમુક અમુક જગ્યાએ આપણને જોવા મળશે કે કબીર સાહેબને કમળની અંદર એક બાળક તરીકે જન્મેલા, ઉપરથી પ્રકાશ થયેલો અને કમળની અંદર જન્મ બતાવે છે કે આકાશ ગગનમાંથી ઉતર્યા કબીર સાહેબ। આ બિલકુલ એક ખોટી માન્યતા ભરેલી છે। આ કારણ કાર્યની વ્યવસ્થાના નિયમની વિરુદ્ધ છે। આજે કબીર સાહેબના બીજકની અંદર પણ આ નિયમ છે। જળ ચેતનના નિયમ જાણી લ્યો, હું કોણ છું એ તમે જાણી લીધું તો તમને સાક્ષાત અનુભવ થશે કે કોઈ પ્રાગટ્ય થઈ શકે નહીં। પ્રાગટ્ય કોને કીધું? તો આપણા ઇતિહાસની અંદર, ગ્રંથોની અંદર એક બે ઉદાહરણ આપું। હિરણ્યશિપુને મારવા માટે નરસિંહે એક અવતાર ધારણ કર્યો। શરીર હતું મનુષ્યનું અને મોઢું હતું સિંહનું, અને પ્રગટ થયા થાંભલાની અંદર। કારણ કે પ્રહલાદને એક ગરમ થાંભલો અને બસ ભરવાનું કીધું,
એટલે એ થાંભલા ઉપર કીડિયું પ્રહલાદને દેખાણી, એટલે હિંમત રાખી અને થાંભલાને બથ ભરે છે અને અંદરથી નરસિંહ અવતાર કહેવાય ગયો. તો આ નરસિંહ ભગવાન જે કીધા એ પ્રગટ થયા અને હરણ્યશિપુને મારે છે. આ એક કહાણી છે. અને આપણા સમાજની અંદર, આપણા દેશની અંદર આવું જ ચાલી રહ્યું છે વધારે. સત્યના ગ્રાહક બહુ ઓછા છે, સત્ય સમજાવવાવાળા પણ બહુ ઓછા છે. સાચે છે ભાગે ફિરે ને જોઠે કો બંધા. એટલે સાચાથી માણસો આ દૂર રહે છે અને જ્યાં ખોટું છે ત્યાં ભીડ થઈ જાય છે. એટલે આ કબીર સાહેબનો જન્મ થયો. નીરવ નીનામાં એમના પાલક મા બાપ છે અને ત્યાં કબીર સાહેબ ધીમે ધીમે મોટા થાય છે. એમના માત પિતા એક મુસલમાન જાતિના હતા, પાલક, જન્મ આપનાર નહીં, જેમને મળ્યા એમના ઘરે ઉછેરીને મોટા કર્યા અને એમને અભ્યાસ કર્યો. કબીર સાહેબે 3.5 ચોપડીનું 3.5 વર્ષ ભણ્યા છે, જાજુ ભણેલ નથી. અમને એમના માત પિતાનો મૂળ ધંધો કપડાં વણવાનો, વણકર જાત. એટલે જે કપડાં વણે છે એ કાર્ય કબીર સાહેબના પાલક માત પિતા કરતા હતા. ગરીબીને લીધે કબીર સાહેબે એમના માત પિતા સાથે નાની ઉંમરમાં ધંધામાં, વ્યવસાયમાં ચોંટી ગયા, મદદ કરવા લાગ્યા. આ કબીર સાહેબનો વ્યવસાય. પછી કબીર સાહેબ બહુ જ્ઞાની પુરુષ હતા, આત્મજ્ઞાન બચપનથી જ એનામાં ઘણું તપ ભરેલું હતું. કપડાં પણ વેચવા જાય કાશીની માર્કેટમાં તો ક્યારેક ક્યારેક કોઈને મુર્ગા ભાવે આપી દે, થોડાકમાં કોઈ નફો લે, કોકને દાનમાં પણ આપી દે. અને એમના માત પિતા જે 3 દિવસ સુધીનો જે વેપાર ન કરી શકતા એ ખાલી 1 કલાકમાં કાશીની માર્કેટમાં વેપાર કરી નાખતા. કારણ કે આવા ભાવે દે એટલે ગ્રાહક તો જાય જ. એટલે આ એની મહાનતા હતી, એના એક સંસ્કાર હતા. કારણ કે પોતે જીવદયા પ્રેમી હતા. દિલ મેં ખોજી દિલ મેં ही खोजो ये है करीमा राम. એ બહાર ક્યાંય ભગવાનને માનતા નહોતા. એક શીખ જેની અંદર ચેતન રામ રમી રહ્યો છે એને ભગવાન માનતા. એ જીવની અંદર ભગવાન દેખાતા એમને. આજે કહેવામાં આવે છે કે કણ કણમાં ભગવાન છે, તો એ વાત તદ્દન ખોટી છે. ઘટઘટમાં ભગવાન રમી રહ્યો છે. કબીર સાહેબે બીજકની અંદર 175 વાર રામનું નામ લીધેલું છે. રામને બહુ માનતા. તો કયો રામ? અયોધ્યા પુત્ર દશરથનો રાજા રામ, એ રામ નહીં. જે ઘટઘટની અંદર રમી રહ્યો છે રામ, આજે તમારામાં, મારામાં અને દરેક જીવની અંદર રામ રમી રહ્યો છે. જો એ રામ નીકળી જાય તો આપણી કઈ કિંમત નથી. એક લાશ, રામ બોલો ભાઈ રામ, જલ્દી કાઢો. જુવાન દીકરી દીકરા કોઈ પણ હોવો, આ રામ કબીર સાહેબે કીધો છે બીજકની અંદર. એટલે કબીર સાહેબ કબીર અમૃત વાણી, કબીર બીજક ભાગ 1-2, રમીણીથી પ્રકરણથી ઠેઠ સાખી સુધી આ બંને ભાગ પૂરા થાય છે. કબીર અમૃત વાણી, કબીર ગ્રંથાવલી, કબીર વચન, આવા ઘણા બીજક સિવાયના પણ કબીર સાહેબના ગ્રંથો છે. એ ઉપરાંત અભિલાષ સાહેબ થઈ ગયા,
વર્તમાનમાં જે 2012ની અંદર આપણા મોરબીની અંદર એનો કાર્યક્રમ થયેલો અને એ જ સાલની અંદર એમનું શરીર છૂટી ગયું. આજે કબીર સાહેબ જેવા જ એમના 162 પુસ્તકો ગ્રંથો લખેલા છે અને પૂરા દેશની અંદર ભ્રમણ ખૂબ કરેલું છે. આ રસ્તે કબીર સાહેબે એમને ચલાવ્યા છે અને ખૂબ ચાલ્યા, ખૂબ મોટું નામ થયું છે. તો અભિલાષ સાહેબને પણ આપણે આજે યાદ કરવા જોઈએ કબીર સાહેબની સાથે. અને કબીર સાહેબનો આ ટૂંક પરિચય ચાલી રહ્યો છે. હવે એમના ગુરુ કોણ આ પણ જાણીને કબીર સાહેબ ગુરુની શોધવા નીકળ્યા. એમની જ્યારે 9 વર્ષની ઉંમર હતી, પ્રથમ મુલાકાત એના ગુરુ તરીકે એમને જો માનવા ગયા, ખૂબ ફેર્યા, ક્યાંય ગુરુ સારા મળ્યા નહીં. છતાં એને એક નામ મળ્યું કે કાશીની અંદર ગંગા ઘાટ ઉપર રામાનંદ કરીને સાહેબ છે. એ રામાનંદ ગુરુને મળવા માટે પોતે જાય છે અને પહેલી મુલાકાત લે છે. ત્યાં આશ્રમમાં 6 મહિના સુધી રોકાય છે અને 6 મહિના પછી આશ્રમ છોડી દે છે. આશ્રમ છોડતા છોડતા રામાનંદને ઘણો બોધપાઠ આપી દીધો છે એમને. કારણ કે રામાનંદ શું કરી રહ્યા હતા? આશ્રમની અંદર અનેક પ્રકારની 18 પ્રકારની મૂર્તિઓ ધરાવી અને પૂજતા હતા, જળ પૂજા કરી રહ્યા હતા. આ કબીર સાહેબને પ્રસન્ન નહોતું. પણ 6 મહિના રોકાવાનું કારણ રામાનંદને સુધારવા માટે, રામાનંદને સાચું જ્ઞાન આપવા માટે. અગાઉના સત્સંગની અંદર આ વિશે 1.5 કલાક મેં પ્રવચન આપેલું છે કે 18 મૂર્તિઓ ગંગા નદીના ઘાટમાં નવરાવા જાય છે અને રામાનંદ સ્વામી અને કબીર સાહેબનો સંવાદ જે થાય છે એ તમે સાંભળજો. એ જાજી ચર્ચા નથી કરતો કારણ કે ટાઈમ ઓછો છે.